दिया है जान भी देंगे है वलद જ્યારનું 2025 में जुलाई में આપણા વલણ ગામમાં રાજનીતિક બદલાવ જ્યારનો આવ્યો અને જ્યારનો યુવાનોના હાથમે આપણા વલણ ગામની રાહ અને દોર જે વલણ ગામના જવાનોના હાથમે જ્યારની આવીશ ત્યારની મને કહેતા ખુશી અને આનંદ થાય છે કે આપણું ગામ એક આદર્શ ગામ, એક સ્વચ્છ ગામ, એક ક્લીન ગામ. આજે મને દિલથી ખુશી થાય છે કે આજે આપણા પુરખાઓએ, આપણા રાજનીતિક માણસોએ, આપણા યંગસ્ટરોએ ખરેખર બહુ સારું કામ કર્યું. એ પંચાયતને અને એ યંગસ્ટરોને હું બહુ દિલથી અભિનંદન પાઠવું છું. બીજું કે આજે અમારા ઇમ્તિયાઝભાઈ અને ફારૂકભાઈ મંચના ઉપર ઉપસ્થિત છે ત્યારે મને કહેતા આનંદ થાય કે આજે બીબ ચેનલ નું જે લોન્ચિંગ થઈ રહેલું છે વલણ ગામને ખરેખર આ સોનેરી મોકો છે અને વલણ ગામ આપણું આજે ગૌરવભેર એમનું વેલકમ કરી રહેલું છે કે આપણને આ તક મળી કે આપણે બીબ ચેનલનું વલણ ગામના અંદર આપણે લોન્ચિંગ કરી રહેલા છે. એ બદલ ફારૂકભાઈ ફાઉન્ડર મેમ્બર જે સીઓ છે આપણે એના બીબ ચેનલના ટીમને આપણે જોરદાર તાલીઓથી એમને વધાવી લઈશું. અને માશાઅલ્લાહ આજે આપણે એક પુસ્તક વિમોચન કે જે ઇમ્તિયાઝભાઈની તથાત મહેનત એમની ટીમે એમને જે લખેલું છે પુસ્તકો, એ પુસ્તક ખાલી આપણા માટે નથી, એ પુસ્તક આવવાવાળી 100 વર્ષ 200 વર્ષની નસલો માટે આ પુસ્તક છે કે આપણા ગામડાઓમાંથી નીકળીને આપણા પુરખાઓ યુકેમાં ગયા, વિદેશોમાં ગયા, એમને શું શું કામ કર્યું, આજે એ કેવી પરિસ્થિતિમાં હતા, શું એમને કર્યું, કેટલી સ્કૂલો બનાવી, કેટલા મદ્રસાઓ બનાવ્યા. આજે એ પુસ્તક વિમોચનના અંદર ઇમ્તિયાઝભાઈએ બધાનો અંદર ઉલ્લેખ કરેલો છે. આજે આપણા ગામની વલણ હાઈસ્કૂલની એમને ઉલ્લેખ કરેલો છે કે આપણા ફાઉન્ડર ટ્રસ્ટી દાઉદ મોહમ્મદ ચકાર સાહેબ કે જે એ આ હાઈસ્કૂલની બિલ્ડિંગ સામે દેખાઈ રહેલી છે, એ હાઈસ્કૂલની બિલ્ડિંગની જે ઈંટો છે એ ઈંટોની વચ્ચે જે સિમેન્ટ રેડી છે એ સિમેન્ટ રેડી નથી, એ દાઉદ ચકાનો ખૂન અને પસીનો છે. આજે દાઉદ ચકા માટે બી ફેમિલી માટે જોરદાર તાળીઓ થઈ જાય. તો વધુ કહેવા તો નથી માંગતો કેમ કે મારી પાસે બધા બહુ બોલવાવાળા છે આપણા મહેમાનો. તો થેન્ક યુ વેરી મચ.